જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 3 યમ યાતનાનું વર્ણન। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ભગવાન વિષ્ણુ ગરુડજીને યમદ્વારના દક્ષિણ માર્ગનું વિસ્તરણ વર્ણન કરે છે। ત્યાં પાપી જીવ કેવી રીતે જાય છે અને કેવી યાતનાઓ ભોગવે છે તેનું વર્ણન કર્યું છે। તો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 3। ગરુડજીએ પૂછ્યું, હે હરિ, યમ માર્ગની યાતનાઓ ભોગવ્યા પછી પાપી જીવ ત્યાંથી આગળ જાય એટલે કઈ જાતના દુઃખો ભોગવે છે તે મને વિસ્તારથી જણાવો। ગરુડજીનો આવો પ્રશ્ન કરવાથી ભગવાન શ્રી હરિ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા, હે કશ્યપ પુત્ર, આ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન હું તને કહું છું, તે સાંભળો। આ વર્ણન એટલું ભયાનક છે કે મારા ભક્તો પણ સાંભળીને થર ધ્રુજવા લાગે છે અને તું પણ ધ્રુજી ઉઠીશ। હે વનિતાના પુત્ર, બહુભીતપુરથી જીવ આગળ વધતા યોજન લાંબુ પહોળું ધર્મરાજપુર નામનું નગર આવે છે। યમપુરમાં પહોંચીને જીવ હાહાકાર કરી ઉઠે છે અને મોટેથી બરાડા પાડવા લાગે છે। એને આ રીતે બરાડ પાડતો જોઈને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્ત પાસે જઈને જીવના સઘળા શુભ અશુભ કર્મો જણાવે છે। ત્યાર પછી ચિત્રગુપ્ત એ જીવનો સઘળો હિસાબ લઈ જઈને યમરાજને જણાવે છે, હે ગરુડ, જે નાસ્તિક છે હંમેશા પાપ કર્મોમાં જ લાગેલો રહે છે। ધર્મરાજ એટલે કે યમદેવ એ જીવાત્માને સારી રીતે ઓળખે છે, જાણે છે, છતાં પણ પાપી જીવોના પાપ પુણ્યને યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવીને સઘળી માહિતી જાણી લે છે। પછી ચિત્રગુપ્ત બધું જ જાણતા હોવા છતાં જીવના પાપોની શ્રવણ દ્વારા તપાસ કરાવે છે। સ્વર્ગ, ધરતી અને પાતાળમાં ફરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે। એમની સ્ત્રીઓ પણ એમની જ જેમ દૂર સુધી જોવા તથા સાંભળવાને કાબેલ હોય છે। એ સ્ત્રીઓના નામ અલગ છે। એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓને આધારે તેમના દ્રશ્યોને જાણી લે છે। એ પુરુષ અને સ્ત્રીઓ એટલે કે શ્રવણ અને શ્રાવણીઓ સ્ત્રી પુરુષોના ગુપ્ત કરેલા કર્મ અને કૃત્યો ચિત્રગુપ્તને બતાવી દે છે। એ ધર્મરાજના દૂતો માનવીની વાણી, મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થ રૂપથી જાણવા વાળા હોય છે અને મનુષ્ય અને દેવતાઓના અધિકારીઓને સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે તે માનવીઓના તમામ કર્મો જાણી અને યથાર્થ કહે છે। વ્રત, દાન અને સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે। સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણીને ધર્મરાજની સામે જાહેર કરીને જીવો માટે દુઃખમય બની જાય છે। સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, મન, યમ, દિવસ, રાત્રિ, બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રોને સારી રીતે જાણે છે। ધર્મરાજ, ચિત્રગુપ્ત, શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યોને જાણે છે। આ રીતે યમરાજા પાપીઓના પાપને જાણીને એને પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે। હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા અને પાડા પર બિરાજમાન થયેલા યમરાજાના ભયાનક સ્વરૂપને પાપીઓ જુએ છે। ત્યારે પાપી જીવો અતિશય ભયભીત થઈ જવાને કારણે હાહાકાર કરી ઉઠે છે। યમરાજ પ્રલયના મેઘ સમાન ગર્જના કરનારા, કાળા પહાડ જેવા મોટા શરીરવાળા, વીજળીના ચમકારાની માફક ચમકતા આયુધો ધારણ કરવાને કારણે અતિ ભયંકર અને બિહામણા લાગે છે। તેઓ 32 હાથવાળા છે, 3 યોજન લાંબો અને વિશાળ શરીર ધરાવે છે તથા કોવા જેવડી ઊંડી અને પહોળી ભયાનક ડરામણી આંખો છે। મોઢામાં સિંહ સમાન અતિ તીક્ષ્ણ દાઢો છે
લાલ લાલ આંખો અને લાંબુ નાક છે. તેમનો હિસાબનીશ ચિત્રગુપ્ત પણ મોત અને જવર વગેરેથી યુક્ત ભયાનક ભાસે છે. એમની પાસેના સઘળા દૂતો ભયાનક ડરામણી ગર્જનાઓ કરતા રહે છે. એમને જોઈને ડરી ગયેલ જીવ પોતે કરેલ દુષ્ટ કૃત્યને યાદ કરીને પસ્તાવો કરવા લાગે છે અને ભયાનક આક્રંદ કરતો જોર જોરથી વિલાપ કરવા લાગે છે. તથા દાન પુણ્ય ન કરવાથી તે પાપાત્મા વારંવાર કાંપતો રડતો બરાડા પાડે છે. ત્યારે પાપીઓને ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે કે, હે દુરાચારી પાપી, તે અભિમાનથી દૂષિત થઈ વિચાર્યા વિના કોના માટે આ પાપ કર્મ સંચિત કર્યા છે? હે મૂઢ માનવી, કામ ક્રોધથી અને પાપીઓની સંગતિથી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે ભેગા કર્યા છે? તે હસતા હસતા પાપો કર્યા છે. એવી રીતે હવે યાતનાઓ પણ ભોગવ. આ સમયે તું ગભરાઈ જઈને મોં શા માટે ફેરવી લે છે? તે જે અતિશય પાપ કર્યા છે એ પાપ જ તારા દુઃખનું કારણ છે, તે તું જાણી લે. યમરાજા મૂર્ખ પંડિત, ગરીબ ધનવાન અને નિર્બળ બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરવાવાળા છે. ચિત્રગુપ્તની આવી વાતો સાંભળતા જ પાપી જીવ પોતાના કર્મને વિચારતો ચૂપચાપ થઈને બેસી જાય છે. ચોરની જેમ નિહાલ થઈને બેઠેલા એ પાપીને જોઈને ધર્મરાજા એના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે અને કહે છે કે, હે મહાપાપી અને નિર્દયી, તમે ઘોર અને ભયાનક નરકમાં જાઓ. યમરાજાની આજ્ઞા મેળવીને દુર્દંડ, પ્રચંડ, ચંડ વગેરે દૂત એ પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ ધકેલતા લઈ જાય છે. ત્યાં સળગતા અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ આવેલું છે. એનો વિસ્તાર 5 યોજનનો છે. 1 યોજનની એની ઊંચાઈ છે. એ વૃક્ષની ડાળે નીચેની તરફ મુખ કરીને પાપી જીવોને ઊંધા લટકાવવામાં આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં આવે છે. એ વૃક્ષની ડાળે બંધાયેલો સળગતો જીવ અતિશય દુઃખી થઈ પીડાથી રડવા લાગે છે. પણ ત્યાં તેની રક્ષા કરવા વાળું કોઈ નથી હોતું. કોઈ દૂતમાં દયાધર્મ હોતો જ નથી. એ સેમલ વૃક્ષમાં અનેક પાપી લટકીને પારાવાર યાતનાઓ ભોગવે છે. ભૂખ તરસથી પીડિત થઈ જાય છે. યમના દૂતો તરફથી તાડિત કરવામાં આવે છે. મદદહીને પાપી જીવ દૂતોને હાથ જોડીને કરગરે છે, એ દૂતો અમારા અપરાધને ક્ષમા કરો. આ પ્રમાણે વિનવણી કરવા છતાં પણ પાપી જીવને લોખંડના સળિયા, મુદગર, તોમર, ગદા, ભાલા અને મૂષણ વગેરેથી યમદૂતો મારે છે. આથી અતિશય પીડાના કારણે જીવ મૂર્છિત થઈ જાય છે. એમને આ રીતે મૂર્છિત થઈ ગયેલા જોઈને યમદૂતો કહે છે, હે પાપી દુરાચારી, તમે આવા દુઃખો આપવા જેવા કર્મો શા માટે કર્યા છે? તરસ્યાને પાણી પીવડાવવું, ભૂખ્યાને અન્ન આપવું વગેરે આવા સરળ કામો તમે શા માટે નથી કર્યા? તે ક્યારેય કૂતરાને બટકું રોટલો પણ નાખ્યો નથી. કાગડાઓને કંઈ પણ દાન કરમ કરીને ખવડાવ્યું નથી. ના તો ઘર પર આવેલા અતિથિનો સત્કાર કર્યો છે, ના તો પિતૃઓનું તર્પણ કર્યું છે. હે જીવ, પોતાના ભયાનક યાતનાઓ છોડાવવા માટે ના તો તે ક્યારેય અન્નદાન કર્યું છે, જેનાથી તારે આટલી યાતનાઓ ના ભોગવવી પડે, ના તો તે સાધુઓની સેવા ચાકરી કરી છે. આથી હવે તારા કર્મના ફળને ભોગવ, જેના કારણે તે અધર્મને સંચિત કર્યો છે. આથી યમરાજની આજ્ઞાથી દંડ ભોગવો. હવે તો શ્રી હરિ જ અપરાધને ક્ષમા કરવા વાળા છે. અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવા વાળા છીએ. આમ કહીને નિર્દયી થઈને જીવને ગભરાવા, ભયભીત કરવાનું શરૂ કરે છે. સળગતા અંગારાના સંદેશ તાળવાથી તેઓ નીચે પડી જાય છે. એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરાઓ ખાય છે. આથી એ પાપી ભયાનક આક્રંદ કરવા લાગે છે. રડી રહેલા જીવના મુખમાં ધૂળ ભરીને દોરડાઓથી બાંધીને મૂછડથી ભયાનક રીતે મારવામાં આવે છે અને શૂળોથી પીડા આપે છે. ત્યારબાદ જેમ લાકડી ચીરવામાં આવે તેવી જ રીતે જીવના શરીરને કરવતથી કાપીને ચીરીને 2 ભાગ કરવામાં આવે છે. કોઈ જીવને ધરતી પર સુવડાવીને હાંડીથી જીવોના ટુકડાઓ કરવામાં આવે છે. કોઈ પાપીનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથામાં ધારદાર તીરોનો વરસાદ વરસાવવામાં આવે છે અને કોઈને દયાહીન થઈને કોલ્હામાં નાખીને ઈખની સમાન તળે છે. કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફ ભેગી કરીને લોખંડના ગોળાની
માફક તપાવવામાં આવે છે, કોઈને ઉકળતી કડાઈના ઘીમાં, કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહીં ચલાવવામાં આવે છે. કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે છે, કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે, કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે, કોઈને ઊંચા પર્વત પરથી ગબડાવવામાં આવે છે, કોઈને ભયાનક કીડીઓના સમૂહમાં ફેંકવામાં આવે છે અને કોઈને ભયાનક કીડીઓથી કરડાવવામાં આવે છે. આવા સઘળા જીવોના વ્રજની સમાન ચાંચવાળા માંસભક્ષી કાગડા અને ગીધ વગેરે પાપી જીવના શરીરને નોચે છે, આંખોમાં ચાંચ મારીને તથા મોંના માંસને ચાંચથી કાપે છે. કોઈ પોતાના ઋણને માંગે છે. હવે તમને મેં યમલોકમાં જોયા છે, તે મારું ધન ખાધું છે. નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ સિંડાસીથી કાપીને યમદૂતોએ માગવાવાળાને આપે છે. યમદૂત આ પ્રમાણે એ પાપીઓને દંડ આપીને યમદેવની આજ્ઞાથી એ પાપીઓને પ્રતાડિત કરીને તામી સન્નાદી ઘોર નરકમાં ખેંચીને નાખે છે. આ નરકો ખૂબ જ દુઃખો આપવાવાળા છે. એ ઉપરાંત શીમળાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે તેમ જ નથી. એ ભયાનક યાતનાઓથી તો ભલભલાના હાજા ગગડી જાય છે. હે ગરુડજી, બધા મળીને 84 લાખ નરક છે. એમાંથી સૌથી કરુણ ભયાનક ઘોરૈ નામના 21 મહાઘોર નરક છે. એના નામ છે તાત્રિસ્ત્ર, લોહશંકુ, મહાચૈરવ, સાલમલી, શૈરવ, કુંડમલ, કાલસૂત્ર, પૂર્તિમૂર્તિકા, સંઘાત, લોહિતોદ, શવેશ, સંપ્રતામ, મહાતીરથ, કાકલી, સંજીવન, મહાપત, અવિષી, અંધતામિશ્ર, કુંભીપાક, સપ્રતાપન અને તપન. જીવને આ 21 નરકોમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવવી પડે છે. આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપનારા છે. આ બધામાં યમદૂતો નિવાસ કરે છે. આ નરકોમાં પડેલા અજ્ઞાની પાપી મહાધર્મીએ નરકોની યાતનાઓને વર્ષો સુધી ભોગવે છે. તામિસ્ત્ર, મહાપથ, અંધતામિસ્ત્ર અને શોર્વાદિક જેટલા નરકો છે. એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવા પડે છે. આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ રીતની યાતનાઓ સહન કરે છે. એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે. આ બધા એના ફળ ભોગવે છે. બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળોને ભોગવીને મનુષ્ય ભોગવવાવાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંબળ લઈને અંધકાર સ્વરૂપ અંધતમ નરકે જાય છે. કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી જ કુટુંબનું પાલન કરવાને તૈયાર રહે છે. એ જીવન તે ઘોર અંધકારના સ્થાનને સમાન અંધતા મિશ્રણ નામના નરકમાં જાય છે. જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલા યાતનાઓ ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે. આ રીતે યમલોકનું આ અત્યંત ભયંકર સ્વરૂપ છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે તૃતીય અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 3 યમ યાતનાનું વર્ણન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.